भव का संसार मेरा मेरा कर्म रे मेरा मेरा कर्म रे मनुज बड़ा लाचार मनुज बड़ा लाचार मदिरा भंग अफीम मद मदिरा भंग अफीम मद सब मद फीके हो सब मद फीके हो धन मद पद मद राज मद धन मद पद मद राज मद इनसा मद ना को इनसा मद ना को केवल संग्रह ही करे केवल संग्रह ही करे वितरण करे न कोई वितरण करे न कोई ऐसे लुब्ध समाज में ऐसे लुब्ध समाज में शुद्ध सभी जन हो शुद्ध सभी जन हो यही जगत का नियम है यही जगत का नियम है औरत हो या मर्द औरत हो या मर्द ज्यों ही मन तृष्णा जगे ज्यों ही मन तृष्णा जगे त्यों जागे दुख दर्द त्यों जागे दुख दर्द। प्रबुद्ध श्रोताजनों नमस्कार। આપણે બધા કર્મથી બંધાયેલા છીએ। સ્વભાવ આપણો એવો નથી। આપણો સ્વભાવ રહેલો છે સિદ્ધ થવાનું, બુદ્ધ થવાનું, મુક્ત થવાનું। તે છતાં પણ અત્યારે આપણે સિદ્ધ થયા નથી, બુદ્ધ થયા નથી, મુક્ત થયા નથી। એનું જો મોટામાં મોટું કારણ હોય તો આપણે બધા કર્મથી બંધાયેલા છીએ। એક જ એવો જન્મ રહેલો છે, એક જ એવી ગતિ રહેલી છે કે જે ગતિમાં આપણે કર્મ છોડવા માટે, નિર્જરા કરવા માટે સક્ષમ રહેલા છીએ। બાકી કોઈ એવી ગતિ નથી કે જે ગતિમાં આપણે કર્મની નિર્જરા કરી શકીએ, કર્મને છોડી શકીએ। बस आ गति ऊंचामां ऊंची गति रही है। कर्मोथी मुक्त थवा माटे मानस जे प्रयास करे छे ए पोतानी गति ने सफल बनावे छे।
કર્મ શેનાથી બંધાય છે એ આપણે બધા જાણી રહ્યા છીએ. કર્મ આપણે પાપ કરીએ તો કર્મ બંધાય. તો કર્મ બાંધવા માટેના મુખ્ય 18 પાપસ્થાનક રહેલા છે. 18 પાપસ્થાનકના સેવનને કારણે જીવ કર્મ બંધ કરે છે. આજે આપણે 18 પાપસ્થાનકના નામ લઈએ. પહેલા પાપસ્થાનકનું નામ છે પ્રાણાતિપાત, એટલે જીવવધ. બીજા પાપસ્થાનકનું નામ છે મૃષાવાદ, એટલે જૂઠું બોલવું. ત્રીજા પાપસ્થાનકનું નામ છે ચોરી. ચોથા પાપસ્થાનકનું નામ રહેલું છે અબ્રહ્મચર્ય. પાંચમા પાપસ્થાનકનું નામ છે પરિગ્રહ. છઠ્ઠા પાપસ્થાનકનું નામ છે ક્રોધ. સાતમાનું નામ છે માન. પછી માયા, પછી લોભ, પછી રાગ, પછી દ્વેષ. કેટલા થયા પાપસ્થાનક? 5 ને 4 9 થયા. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, પછી રાગ 10મો, દ્વેષ 11મો, 12મો કલહ, 13મો અભ્યાખ્યાન, 14મો પૈશુન્ય, 15મો પર પરિવાર, 16મો રતિ અર્થી, 17મું પાપસ્થાનક છે માયાવૃષા અને 18મા પાપસ્થાનકનું નામ છે મિથ્યા દર્શન શલ્ય. 18 પાપસ્થાનક છે. વિશ્વમાં જેટલા મોટા મોટા પાપ કહેવાય છે એ મોટા મોટા પાપોનો સમાવેશ 18 પાપસ્થાનકમાં કરેલો છે. ગૃહસ્થને પણ 18 પાપસ્થાનોનો ત્યાગ કરવા માટે પ્રયાસ કરવાનો છે અને સાધુ સંતોને પણ 18 પાપસ્થાનકોથી મુક્ત થવા માટે સાધના કરવાની છે. તો રોજે રોજ આપણે 18 પાપસ્થાનકની ચર્ચા કરતા કરતા આજે આપણે 5મા પાપસ્થાનકની ચર્ચા કરીશું. 5મા પાપસ્થાનકનું નામ છે પરિગ્રહ. આમ તો ક્રોધ વિશે ચર્ચા ઘણી થાય, પણ હવે દિવસો ચોમાસાના થોડા જ બાકી છે અને થોડા દિવસો હોવાને કારણે બાકીના જે 5 પાપસ્થાનક રહેલા છે એની થોડી આપણે ચર્ચા કરી લઈશું. તો 5મા પાપસ્થાનકનું નામ પરિગ્રહ છે. તો એ પરિગ્રહની ચર્ચા કરતા પહેલા એક વાર્તાથી આપણે વાતની શરૂઆત કરીએ. એક મહાત્મા હતા, બહુ પ્રભાવક હતા, બહુ શક્તિશાળી હતા, સિદ્ધ પુરુષ જેવા હતા. સિદ્ધ થઈ જાય એ સિદ્ધ શિલામાં જાય, અને સિદ્ધ પુરુષ એટલે ઘણી બધી સાધનાઓ કરી અને સિદ્ધિ મેળવેલી હોય એને સિદ્ધ પુરુષ કહેવાય. તો એ સિદ્ધ પુરુષ બહુ પહોંચેલા હતા. લોકો એમની પાસે આવતા, તકલીફો રહેલી હોય તો રજૂ કરતા, આશીર્વાદ દેતા અને કેટલાકોની તકલીફો દૂર પણ થઈ જતી. બાકી એ મહાત્મા પોતે સમજતા હતા જેના ભાગ્યમાં જે હોય અને જે માણસ જેમાં કર્મ કરે તેવા તેને ફળ મળે. એક દિવસે એ મહાત્મા બેઠેલા છે. 10-12 વર્ષનો એક છોકરો આવ્યો. એ છોકરો લગર વગર હતો. મહાત્માને પગે લાગ્યો. પગે લાગ્યા પછી મહાત્મા સામે એ છોકરો ઊભો રહ્યો. આવા 10-12 વર્ષના છોકરાને જોઈ કરી એ મહાત્મા પૂછે છે એ બાળકને કે બેટા તું કોણ છે? ક્યાંથી આવ્યો છે?
તારો પરિવાર નથી, તારા મા બાપ નથી. 2-3 પ્રશ્નો પૂછ્યા એટલે બાળક કહે છે કે હું અનાથ છું, મારા મા બાપ કે કોઈ પરિવાર નથી, એકલો અટુલો છું, માગી માગીને પેટ ભરું છું, રોટલા માગી માગીને, અને રાત્રે સડકના કિનારા પર સૂઈ જાઉં છું, એટલે ફૂટપાથ પર સૂઈ જાઉં છું. મહાત્માજી, મારા પર કંઈક તમે દયા કરો, હું બહુ દુઃખી છું. આ દુનિયામાં મારા જેવો કોઈ દુઃખી નથી. નાનો હતો ને મા બાપ ગુજરી ગયા, કોઈ પરિવારના મેમ્બર નથી, મારો હાથ પકડે તેમ નથી. આવી રીતે ભીખ માંગી માંગી અને મારે જીવન પસાર કરવું પડે છે. બિચારા આ દુનિયામાં ઘણા લોકો દુઃખી છે. ઘણાને ખાવાય નથી મળતું, એવા ઘણા દુઃખી છે. રહેવા માટે તો ઘર નથી, પહેરવા માટે તો કપડાં નથી, પણ ખાવા માટે અનાજ પણ નથી, રોટલાય નથી. બિચારા ઘણા દુઃખી છે. આમ જોવા જઈએ તો આપણે જેટલા બેઠેલા છીએ બહુ સુખી છીએ, નથી? હા, સમયસર આપણને નાસ્તા પાણી મળે છે, બપોરના ભોજન સરસ મજાનું મળે છે, વળી બપોરના મન થાય તો થોડું કાંઈ ખાઈ લઈએ છીએ, વળી સાંજે પણ ઢોકળા સમોસા વગેરે મળે છે. ઘણા આપણે સુખી છીએ. પહેરવા માટે જેવા કપડાં ખપે તેવા મળે છે, રહેવા માટે સરસ મજાનું ઘર મળ્યું છે. આપણા કોઈ જન્મના પુણ્ય છે, નહીં તો બિચારા બહુ જ અશુભ કર્મને આધીન ઘણા લોકો રહેલા છે, બહુ દુઃખી છે. ઘણા બિચારા બસ ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે અને જીવન ગુજારી રહ્યા છે, નથી? એવા બીમાર બિચારા. તો આવી બધી લોકોની આપણે દશા જોઈએ ને ત્યારે મનમાં થાય કે આપણા નસીબ, આપણા કર્મ, આપણા પુણ્ય હજી ઘણા સારા છે. જો સારા પુણ્ય રહેલા હોય તો સારા પુણ્યનો ઉપયોગ પણ સમયસર કરી લેવો જોઈએ, રાહ ન જવાય. કારણ કે આમે જિંદગીનો એક ભરોસો નથી અને પુણ્યનો પણ આમ ભરોસો નથી. આજે સારી આપણે સ્થિતિમાં જીવતા હોઈએ, કારણ પરિસ્થિતિ પલટો ખાય તો આપણી દશા પણ ખરાબ થઈ શકે છે. એટલે મહાપુરુષો કહે છે કે પુણ્યનો તમે સમયસર ઉપયોગ કરતા રહો. હાથમાંથી સરકી જાય એનાથી પહેલાં તમે યોગ્ય યોગદાન કરતા રહો. તો આ બાળક બિચારો 10-12 વર્ષનો છે, અનાથ છે, ભિખારી છે, એ મહાત્માને અરજ કરે છે કે મારા પર દયા કરો. રોજે રોજ મારે ભીખ માંગવી પડે છે, અને ભીખ માંગ્યા છતાં પણ ક્યારે કોઈક મને આપે છે, ક્યારે આખો દિવસ કોઈ આપતું નથી. બહુ ખરાબ છે મારી હાલત. દુનિયામાં મારા જેટલો કોઈ દુઃખી નહીં હોય. આ ભાઈએ અરજ કરી, બાળકી અરજ કરી, સિદ્ધ પુરુષને દયા આવી કે બિચારો કેટલો દુઃખી છે. કયા જન્મના એના પાપ હશે કે નાનપણમાં એના મા બાપ ગુજરી ગયા, નથી ઘર, નથી ખાવા માટે ભોજન, બિચારો રાત્રે ક્યાં સૂએ છે? ફૂટપાથ પર સૂએ છે. મહાત્માને દયા બહુ આવી એટલે મહાત્મા કહે છે એ બચ્ચાને કે બેટા હાથ લંબા કર, આમ હાથ લાંબો કર. એટલે આ છોકરાએ હાથ આમ લાંબો કર્યો. એટલે મહાત્માએ એકનો આંકડો લખ્યો, 1. શું કહેવાય? એની હથેળીમાં એકડો લખ્યો. પછી મહાત્મા કહે છે હવે તારે હાથ લાંબો કરવાની જરૂર નહીં પડે કે મને કાંઈક આપો. તને રોજ વગર માંગે
1 રૂપિયો મળશે, વગર માંગે મળશે. જા, તારી રોટીની સમસ્યા હલ થઈ ગઈ. એ છોકરો બિચારો પગે લાગી કરી અને ત્યાંથી ગયો. અને રોજ એને મહાત્માએ કીધું હતું તે પ્રમાણે વગર માંગે 1 રૂપિયો મળતો હતો. અને 1 રૂપિયાથી એ બિસ્કિટ લેતો કે કાંઈ પણ ખાવાનું લેતો ને પેટ ભરતો. આ વાર્તા શેના પરથી ચાલુ કરી છે? પરિગ્રહ પાપસ્થાનક પર. ધીરે ધીરે ખબર પડશે તો 1 રૂપિયો રોજ મળે છે છોકરાને, એટલે લગભગ એને ખાવા પૂરતું થોડું મળી જાય છે. જૂના જમાનાની વાત છે એટલે 1 રૂપિયામાં પતી જતું હતું. અઠવાડિયો પસાર થયો, રૂપિયો મળ્યા કરે છે એને, લગભગ એને ખાવા પૂરતું પણ મળી જાય છે. અઠવાડિયા પછી એ છોકરો પાછો મહાત્મા પાસે આવ્યો, પગે લાગ્યો. મહાત્માને કહે છે કે 1 રૂપિયો તો મને રોજ મળે છે. તો મહાત્મા કહે, પાછો કેમ આવ્યો? પગે લાગવા આવ્યો? કે ના ના, પગે લાગવા, પગે તો આમ લાગુ જ છું, પણ બાપજી દયા કરો ને 1 રૂપિયામાં શું થાય? 1 રૂપિયામાં શું થાય? દયા કરો તમે.